પાણીપુરી બધાની ફેવરિટ હોય, પણ જો આવું ચટકારેદાર પાણી બને ને તો ખાવાની મજા આવે. એના માટે એક ટુકડો આદુનો, તીખાશ માટે 2 તીખી લીલી મરચી અને 1 મરચું મેં એડ કર્યું છે, 1.5 કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન અને 1 કપ જેટલા ફ્રેશ લીલા ધાણા ડાળી સહિત એડ કરીશું. 2 ટેબલસ્પૂન લીંબુનો રસ. ખાટો મીઠો ટેસ્ટ આવે એટલા માટે લીંબુનો રસ વધારે એડ કરવાનો, અને ગ્રીન રહે ને એટલે આ સમયે જ આપણે એમાં ખાંડ અને લીંબુ એડ કરી દેવાનું. પાણી એડ કરી સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું. આ રીતનું એકદમ ફાઇન બ્લેન્ડ કરવાનું. જો તમારે ગાળવું હોય ને તો જ ગાળવાનું, નહીતર આમ પણ બહુ સરસ એવું લાગે છે. તો આપણે એમ જ આ રીતે એક વાસણમાં કાઢી લેશું. હું ગાળતી નથી, થોડું પાણી એડ કરી દેશું અને પતલું જેવું કરવું હોય ને એ રીતે. સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, સંચળ પાવડર, પાણીપુરીનો મસાલો 2 ટીસ્પૂન એડ કરીશું અને બધી વસ્તુને મિક્સ કરી દેશું. મસાલા થોડા ચડિયાતા રાખવાના, ખાસ કરીને પાણીપુરીનો મસાલો, એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે. અને હવે ઠંડુ કરવા ફ્રીજમાં રાખી અને સર્વ કરીશું. તો ટ્રાય કરજો.